નમસ્કાર, આપ જે રાજ્ય સંદેશ ન્યૂઝ આપની સાથે હું છું શિવાની। રાજકોટમાં જે મેળાની સૌ કોઈ રાહ જોતા હતા તે મેળો હવે રંગે ચંગે ઉજવાશે। રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો એ રંગે ચંગે ઉજવવામાં આવશે। ચકડી ફજેત સાથે મેળો યોજવામાં આવશે। રાજકોટવાસીઓ આ લોકમેળાનો આ વખતે ભરપૂર આનંદ માણી શકશે, કારણ કે રાજકોટમાં લોકમેળાને લઈને ઘણી બધી અટકળો હતી, પરંતુ હવે બેઠક યોજાઈ ચૂકી છે। કલેક્ટર દ્વારા બેઠક યોજવામાં આવી હતી। કલેક્ટર અને રાઇડ સંચાલકોની આ બેઠક હતી, જેમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે। સંચાલકોએ 25મી તારીખ સુધી ફોર્મ જમા કરાવી શકશે। 25મી તારીખ બાદ લાયસન્સ માટે અરજી કરી શકાશે। ત્યારે આ લોકમેળો સારી રીતે યોજાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવશે તેવું પણ કલેક્ટરે જણાવ્યું। સાથે જ રાઇડ સંચાલકો મંજૂરી મેળવીને હવે ભાગ પણ લઈ શકે છે। મેળાને લઈને ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે અરજીમાં લાયક હશે તેમને લાયસન્સ ચોક્કસથી આપવામાં આવશે। રાઇડ્સની ચકાસણી કરવામાં આવશે ને ત્યારબાદ આ લાયસન્સ આપવામાં આવશે। 15 જ દિવસમાં તમામને લાયસન્સ મળી જાય તેવો પણ અમારા દ્વારા પ્રયત્ન કરાશે। સંચાલકોના સોગંદનામા બાદ લાયસન્સ આપવામાં આવશે। સાથે જ એન્જિનિયર દ્વારા તમામ જે રાઇડ્સ રહેવાની છે તેની ચકાસણી પણ કરવામાં આવશે। રાઇડ સંચાલકોને સમજૂત કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં જે ફોર્મ ઓછા લઈ ગયા હતા તમામને 25 તારીખ સુધી ફોર્મ જમા કરાવવાની એક તક આપી છે અને 28 તારીખ સુધી અમે હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરીશું। 28 તારીખના હરાજીની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી આ લોકો તમામ પરફોર્મન્સ લાઇસન્સ માટે એપ્લિકેશન કરી શકશે। તો આપણને પણ ખ્યાલ છે કે એ લોકો અપ્લાય કરશે એના 15 દિવસમાં આપણો મેળો હશે, એટલે અમે ટ્રાય કરીશું કે એ 15 દિવસની અંદર જ આખી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને આપણે જે 30 ડેઝ છે એને પણ આપણે ઓછા કરીને 15 ડેઝ સુધી લઈ આવીશું। પરંતુ તેના માટે થઈને તમામ સંચાલકોનો અમારે ખાસ સપોર્ટ જોશે કે તે લોકો સંપૂર્ણપણે પ્રોપર સર્ટિફિકેશન સાથેના બધા ડોક્યુમેન્ટ્સ રજૂ કરે। રાઇડ્સ ચલાવનારા, રાઇડ્સના ઓર્ગેનાઇઝર, આયોજકો તથા દુકાનોવાળા તથા હજારો આવતા પથારાવાળા ગરીબ લોકોનો એક રોજીરોટીનો જરિયો છે। તો અમે એને લઈને ગાંધીનગરને બધી જગ્યાએ રજૂઆત કરી હતી, તો તેને લઈને આજે મિટિંગનું આયોજન થયું હતું અને માનનીય કલેક્ટર સાહેબે અમારી જે રજૂઆતો હતી તે સાંભળી અને અમને રાઇડ શો લગાવવા માટે અને ફોર્મ ભરવા માટેની વિગત જણાવી છે। આજે અમારા કલેક્ટર સાહેબ સાથે મિટિંગ થઈ અને જરૂરી જે ડોક્યુમેન્ટ છે કે જે બિલને અમે જે માંગણી હતી તે અમારી સરકારે સ્વીકારી લીધી છે। અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માની છીએ। આપ મીડિયાનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ। ખાસ કરીને જે અમારા રાજકીય ભાઈ પરસોત્તમ રૂપાલા સાહેબ, સીએમ સાહેબ અને બધા રાજકીય આગેવાનોએ ભલામણ કરી અને અમારી રજૂઆત સાંભળી અમે ખૂબ ખૂબ એ લોકોનો